નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે કે જે પ્રમાણે ચૂંટણી અને તેની સાથે ઉમેદવારોની યાદીને લઈને હજુ પણ ક્યાંક કોકડું ગૂંચવાયું હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા 4 મેન મહાનગરપાલિકાની હું વાત કરું, મેન એમાં પણ અત્યારે તો ક્યાંક સવાલ છે કે ના, આ વખતે કયા અત્યારે તો ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે અને કયા પ્રકારની પરિસ્થિતિ પણ જોવા મળશે. સૌરાષ્ટ્રમાં પણ કોકડું અત્યારે તો ક્યાંક ગૂંચવાયેલું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે. પણ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની જે બીટ અત્યારે તો કવર કરે છે એ અમારા જે પત્રકાર છે તે તેમજ ગાંધીનગરના જે અમારા પત્રકાર છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આજ રાત સુધીમાં ચલો મેન્ડેટ તો આપી દેવામાં આવશે, પણ તેની સાથે આ વખતે ક્યાંક પાર્ટીમાં અત્યારે તો ક્યાંક ક્વેશ્ચન્સ ઘણા બધા જોવા મળી રહ્યા છે. સાથે સાથે કોને મેન્ડેટ આપવું, કયા નામની જાહેરાત કરવી, તેને લઈને પણ થોડા ઘણા સવાલ જોવા મળી રહ્યા છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા મારે શરૂ કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને રાજુલભાઈ દવે કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે અને રાજકીય વિશ્લેષક છે સૌરાષ્ટ્રથી. જે આ બંને સૌથી પહેલા તો સ્વાગત છે. રાજેશભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. રાજેશભાઈ, મેં જે પ્રમાણે આજે હું 12 વાગ્યાથી આખું આ જે ઉમેદવારોનું લિસ્ટ છે ત્યાંથી હું કવર કરી રહ્યો છું. અત્યાર સુધી 5:30 થયા છે. રાજેશભાઈ, એક વાત જે ઉડીને આંખે વળગે તેવી છે, ઇવન અમારા જે ભારતીય જનતા પાર્ટી બીટ જે કવર કરે છે એ પત્રકારે પણ કહ્યું, ઇવન ગાંધીનગરના અમારા પત્રકારે પણ કહ્યું કે આ વખતે ભારતીય જનતા પાર્ટીનું થોડું ઘણું કોકડું ગૂંચવાયેલું છે. અને રાજેશભાઈ, એક એવી પણ બાબત સામે આવી છે કે લિસ્ટ નથી જાહેર કર્યું પણ ફોન કરીને અત્યારે તો કહી દીધું છે. આ બાબત અને આ ભારતીય જનતા પાર્ટીને આ સ્ટ્રેટેજીને આપ તો સૌથી પહેલા કઈ રીતે જોઈ રહ્યા છો? જો સૌથી પહેલા તો યજ્ઞભાઈ, થોડુંક નહીં ઘણું કોકડું ગૂંચવાયેલું છે. જે ભારતીય જનતા પાર્ટી એ 24/365 ઇલેક્શન મોડમાં રહેતી હોય અને SIR પ્રક્રિયાના કારણે 2-3 મહિના એ ચૂંટણીનો કાર્યક્રમ ડિલે થયો હોય અને પક્ષે પોતાની આંતરિક જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓના આધારે એક શોર્ટલિસ્ટ ચૂંટણીની ટિકિટ માંગનારા લોકો તો પછી માંગતા હોય છે, પણ શોર્ટલિસ્ટ કરવાની એક પદ્ધતિ છે કે ભાઈ કયા વિસ્તારની અંદર કયો માણસ છે એનું વિનિંગ કોમ્બિનેશન એની પેનલ પાર્ટી અગાઉથી બનાવતી હોય છે. પછી જયારે દાવેદારી બધાની આવે ત્યારે એની અંદર ચાળી અને સંગઠન બધાના માધ્યમથી નક્કી કરતી હોય છે. આ કરનારી પાર્ટી કે જે હંમેશા પોતાનું લિસ્ટ સૌથી પહેલા જાહેર કરતી હોય છે. આ સ્થિતિ કોંગ્રેસમાં આપણે કાયમી છે કે કોંગ્રેસમાં ટિકિટો જે છે કાર્યાલય બંધ કરી અને ફાર્મ હાઉસ ઉપર નક્કી થાય. ટિકિટો નક્કી થયા પછી કાલ સવારે તમે જોજો કેવો કોહરામ થાય છે કોંગ્રેસમાં. પછી અચાનક બધાને કહી દેવાનું. ઘણી વખતે એક વોર્ડમાં 2-4 જણના બદલે 2-3 જણ વધારને કહી દીધું હોય. પછી છેલ્લે કોને પાછું ખેંચાવું. રાજેશભાઈ, કોંગ્રેસને લઈને હું આપને પ્રશ્ન પૂછું છું, પણ મારો સૌથી પહેલો સવાલ મારા ભારતીય જનતા પાર્ટીનો તેને કહી દો. જો સાથે મારે એક સવાલ એ પણ આપને પૂછવો છે કે જે પ્રમાણે અમદાવાદનું જે આ લિસ્ટ જાહેર કર્યું છે, આપે જોયું હશે બોડકદેવનું, કે જેમાં દેવાંગભાઈ દાણી અને ધરમસિંહભાઈ દેસાઈ બંનેને રિપીટ કર્યા છે અને એક એવું કોમ્બિનેશન રાજેશભાઈ બેસાડવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી જે અમે લિસ્ટ જોયું તે અનુસાર હું કહું છું કે 1-2 અનુભવી અને 2 નવા, એટલે ક્યાંક સેકન્ડ કેડર તૈયાર થતી હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ પણ જોવા મળી છે. આ ફોર્મ્યુલાને પણ આપ કઈ રીતે જુઓ છો? તો ના, હું કોંગ્રેસની વાત એટલે તમારા ભાજપના સવાલમાં કરતો તો તમને તુલનાત્મક રીતે ખબર પડે કે કોંગ્રેસમાં શું સ્થિતિ અત્યાર સુધી હોય છે અને એ સ્થિતિ સુધી ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે. એટલે આપણે જે કહેતા હતા ને ભાજપનું કોંગ્રેસીકરણ એ માત્ર વ્યક્તિઓના જવાથી નહીં, એના કલ્ચર થી પણ બદલાતું જાય છે. ગઈ વખતે 2022ની વિધાનસભા ચૂંટણી વખતે પણ તમે જોયું હતું કમલમ ઉપર મોરચાઓ આવ્યા. એક વખત તો 2 કલાક સુધી કમલમના દરવાજા બંધ કરી દેવા પડ્યા. એટલે આ જે પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય નહોતી જોવા મળતી, હવે દેખાય છે. અને એને મેનેજ કરવામાં બીજેપી જે છે આ વખતે લિસ્ટ જાહેર કરવામાં બહુ છાસ જેમ ફૂંકીને પીવાય એવી રીતે પીવે છે. એના કારણે અત્યાર સુધી 10% ઉમેદવારો જે છે એમનું લિસ્ટ જાહેર થયું છે. લગભગ 9-10 હજાર ઉમેદવારો જાહેર કરવાના છે એની અંદર. એમાંય ખાસ કરીને મહાનગરપાલિકાઓ, જે તમારો સવાલ છે, અમદાવાદ, બરોડા, રાજકોટ અને સુરત, એની અંદર કોમ્પિટિશન વધારે છે. એક વોર્ડની અંદર ક્યાંક 500 થી લઈ અને 1000 જેટલા દાવેદારો પાર્ટીની અંદર છે અને એમાં 4 ને મળવાની છે. એટલે બાકીના જે પણ છે એ બધા જ લોકો જે છે એ નારાજ થવાના છે.
નારાજ થયામાં ઘણા બધા લોકો એ ખાલી માગવા ખાતર ટિકિટ માંગીએ છે એવો વર્ગ તમે 50% કાઢી બી નાખો તો બાકીનો જે 50% વર્ગ રહ્યો જેને ટિકિટ નથી મળી એમાંથી સમર્પિત લોકો લગભગ બીજા 50% છે એમ કાઢી નાખો તો પણ દરેક વોર્ડની અંદર 50-100 કાર્યકર્તાઓ જે છે એ પાર્ટીથી નારાજ હોય એટલે એનું ડેમેજ કંટ્રોલ એક સાથે સાથે કરવાનું આવે. જે રૂલ્સ બનાવ્યા છે રૂલ્સ પ્રમાણે જે પણ સિનિયર લોકોને રિપીટ કરાય તમે જોશો તેમની 3 ટર્મ પૂરી નથી થઈ. દાખલા તરીકે તમે દેવાંગ દાણીનું નામ લીધું, વેજલપુરમાંથી રાજેશ ઠાકોર છે એમને રિપીટ કરાયા છે જેમની 2 ટર્મ છે, હવે આ 3જી ટર્મ છે. દિલીપ બગડિયાને કાપવામાં આવે છે કારણ કે એમની 3 ટર્મ ત્યાં આગળ પૂરી થઈ ચૂકી છે. સરખેજ વોર્ડ તમે જુઓ તો સરખેજ વોર્ડમાં 1 જૂના છે, 3 નવા છે. એટલે દરેક જગ્યાએ જેમની 2 ટર્મ પૂરી થઈ છે એમને તો રાખ્યા જ છે કારણ કે અનુભવી લોકો તો જોઈએ જ બધું નવું કરી નાખે તો પછી સ્ટેન્ડિંગ કમિટીથી મળી મેયર, ડેપ્યુટી મેયર આ બધી જે વ્યવસ્થાઓ ગોઠવવાની હોય એની અંદર કોર્પોરેશનનો અનુભવ જોઈએ અને એટલે કોમ્બિનેશન બેસાડવાની કોશિશ ચોક્કસ થઈ છે. બીજું 27% ઓબીસી અનામત પછી પહેલી વખત આ ચૂંટણી આવી છે અને એની અંદર ઘણા બધા વોર્ડની અંદર ઘણા લોકોની ટિકિટ આ જાતિગત સમીકરણમાં કપાઈ છે. ઘણા લોકોની ટિકિટ ઉંમરના બાદના કારણે કપાઈ છે. ઘણા લોકોની ટિકિટ પરિવારની અંદર કોઈ સંગઠનનો હોદ્દો ધરાવતા લોકો હોય એના કારણે કપાઈ છે. એટલે જે ક્રાઇટેરિયા ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યા છે એમાં લગભગ આપણે એવું વિચારીને ચાલીએ કે 60% લોકોને કાપવાના છે. એટલે જૂના જે છે એને કાપવાના છે, નવા જે છે એ આટલી મોટી સંખ્યામાંથી માત્ર 4ને ટિકિટ આપવાની છે વોર્ડ દીઠ. એટલે અસંતોષ વ્યક્ત કરનારાઓની સંખ્યા સંતોષ વ્યક્ત કરનારાઓ કરતા સ્વાભાવિક જ મોટી હોય. આજે પહેલી વખત એવું બન્યું છે કે ભાજપ કાર્યાલય ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવા પડ્યા હોય, બ્રજ જેવી ગાડીઓ જે છે એ ત્યાં આગળ મૂકવી પડી. આ પહેલા આવી પરિસ્થિતિ કોંગ્રેસમાં થતી, ભારતીય જનતા પાર્ટીમાં નથી થતી. એટલે જેમ પાર્ટી મોટી થાય એમ માગનારા વધે એટલે રસોઈ એટલી ને એટલી જ હોય અને ખાનારા વધે એના જેવી સ્થિતિ બીજેપીની અંદર જોવા મળી છે. અને જે નવા નિયમો કે નવા ક્રાઇટેરિયા છે એમાં પાછું જૂના લોકોને સાચવવાની વાત જગદીશભાઈએ પહેલેથી કીધી છે અને એટલે જે 20-30 વર્ષથી પાર્ટીનું કામ કરનારા લોકો આજ સુધી ક્યારેય કશું મેળવ્યું નથી એવા લોકોને આશા હોય અને એ આશામાં ક્યાંક ને ક્યાંક વિનિંગ કોમ્બિનેશનમાં ફિટના બેસતા ટિકિટ કપાઈ જાય તો એમની પાછી આશા છે નિરાશામાં પરિણમે. અને એના કારણે તમે જોયું વડોદરાના એક બેન છે એમણે રડતા વિડીયો મૂક્યો છે, મહિલા મોરચાના મહામંત્રી છે વડોદરાના, કે ભાઈ અને પાર્ટીમાંથી હું રાજીનામું. એટલે આ જે છે થવાનું છે કારણ કે તમે 1 લાખ લોકોએ ટિકિટ માંગ્યો હોય ને એમાંથી 10,000 લોકોને આપો છો, 90,000 લોકો જે છે એ કપાઈ જાય છે. એટલે 90,000 માંથી 9,000 પણ જો અસંતોષ વ્યક્ત કરે તો એ મીડિયાની અંદર ન્યૂઝ બને. ભારતીય જનતા પાર્ટી દર વખત આને મેનેજ કરી લે છે. કોંગ્રેસ અને બીજેપીમાં ડિફરન્સ એ છે કે બીજેપી આ બધી જ વસ્તુને ચૂંટણીમાં જયારે મેન્ડેટ અપાઈ જશે, ફોર્મ ભરાઈ જશે એટલે 15 તારીખ સુધીમાં બધું મેનેજ કરી લેશે કે જે લોકોને અસંતોષ છે બધાને બોલાવી સમજાવી અને ચૂંટણીની પરિણામ ઉપર અસર ના પડે એનો એક બેકડોર ચેનલ એની કામ કરી જશે. આ વખતે જે પ્રમાણમાં અસંતોષ અને જે પ્રમાણમાં આ ટિકિટનું કોકડું ગૂંચવાયું છે એમાં કેટલું મહેનત થઈ શકે છે કારણ કે વિધાનસભા હોય તો 1-2 જણને વિધાનસભા દીઠ સમજાવવાના હોય, અહીંયા 500, 600, 700 લોકોને સમજાવવાના હોય. એટલે એ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિ પડકારજનક ભારતીય જનતા પાર્ટી માટે ચોક્કસ છે. બીજેપીમાં એક ફાયદો એ છે કે ઉમેદવાર કોણ જાય એની સાથે જનતાને બહુ લેવા દેવા નથી, એમને કમળના સિમ્બોલ અને ભાજપ સાથે લેવા દેવા છે જ્યાં સુધી શહેરોની વાત છે ત્યાં સુધી. એટલે હાર જીતમાં એનો પણ સંગઠનની અંદર જે છે એ આ બધી વસ્તુઓ છે ને ધીરે ધીરે પેલા ઉધઈનું કામ કરે અને સંગઠનની જે સ્ટ્રેન્થ છે, જે પાર્ટીની શિસ્ત છે એ ક્યાંક ને ક્યાંક જે છે એ ધીરે નબળી પડતી જાય ને એનું લાંબા ગાળે જે છે એ નુકસાન થાય. એટલે બીજેપીએ ચૂંટણીઓ જીતતા, હું કાયમ કહું છું કે ચૂંટણીઓ જીતે છે પાર્ટી પણ સંગઠન હારતું જાય છે. એ વિષય ઉપર જો ધ્યાન નહીં આપે તો ધીરે આજે કોંગ્રેસી કલ્ચર દેખાવા માંડ્યું છે એ બહુ એટલું બધું પ્રભાવી થઈ જશે પછી આ પાછળનું જે ડેમેજ કંટ્રોલ વાળી વ્યવસ્થાઓ છે ક્યારેક એવું પણ બને કે કારગર ના નીવડે અને ચૂંટણીના પરિણામ ઉપર અસર કરતા પણ ધીરે થવા માંડે. બિલકુલ સાચી વાત છે. અને એ જે પ્રમાણેની પરિસ્થિતિ જો હું કહું તો અત્યારે તમામ જગ્યાએ તો જોવા મળી રહી છે. પણ એક મહત્વનો સવાલ રાજુલભાઈ આપને પણ કે જ્યારે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ, રાજેશભાઈ મારી વાતથી એગ્રી કરશે કે લોકસભાથી લઈને
સ્થાનિક સ્વરાજની ચૂંટણી સુધી બધામાં અત્યારે હાલ તો એમ કહેવાય ને કે વધારે પડતું હોટસ્પોટ કહી શકાય એ અત્યારે હાલ તો સૌરાષ્ટ્ર જ અત્યારે હાલ તો જોવા મળી રહ્યું છે. દરેકમાં સૌથી મહત્ત્વનો જે ચર્ચાનો વિષય એ સૌરાષ્ટ્ર જોવા મળી રહ્યો છે. પણ મારો સૌથી પહેલો સવાલ આપને રાજકોટને લઈને અત્યારે તો એ પૂછવો છે કે અત્યારે પરિવારના ઘણા બધા સભ્યોએ પોતપોતાના દીકરા કે જે તેમના અત્યારે સગાવાલાને ટિકિટ મેળવવા માટે અત્યારે તો પ્રયત્નો કર્યા છે. રાજુલભાઈ, રાજકોટની વાત કરું તો રાજકોટમાં પૂર્વ ધારાસભ્ય હોય, પૂર્વ અત્યારે તો કોર્પોરેટર હોય, તેમણે પણ તેમના જે દીકરા માટે અત્યારે તો જે ટિકિટ માગી હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું જે નિર્માણ અત્યારે તો થયું છે તેવું અત્યારે સ્પષ્ટપણે જે જોવા મળી રહ્યું છે. રાજકોટની પરિસ્થિતિને લઈને સૌથી પહેલાં તો આપ શું કહેશો? રાજકોટની વાત છે ત્યાં સુધી મેં હમણાં જ ન્યૂઝ વાંચ્યા કે ભાજપે અમુક ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી દીધી છે અને આવતીકાલે સવારે 9 વાગે ભાજપ વિજય વિશ્વાસ સંમેલન યોજવાનું છે. આવતીકાલ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે એટલે ભાજપ સવારે 9 વાગે વિજય વિશ્વાસ સંમેલન યોજશે અને પછી એના જે ઉમેદવારો હશે એ ફોર્મ ભરવા માટે જશે. આ વાત એક થઈ છે. બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવારોએ લગભગ મારો છેલ્લો મેં આંકડો વાંચ્યો અને મેં કેટલાક નેતાઓને પૂછ્યું, કોંગ્રેસના લગભગ 20 ઉમેદવારોએ આજે ફોર્મ ભરી દીધા છે. એટલે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પરિસ્થિતિ ગૂંચવાયેલી એટલા માટે હતી કે આખી યાદી ફરી વખત ફરીથી તૈયાર કરવી પડી અને રાજકોટ શહેર ભાજપના પ્રમુખને અમદાવાદ ગાંધીનગર કમલમમાં ફરીથી બોલાવવા પડ્યા, નવેસરથી યાદી તૈયાર કરવી પડી. રાજકીય રીતે અને રાજકીય રીતે, આર્થિક રીતે, સામાજિક અને જ્ઞાતિગત રીતે સમીકરણો કેવી રીતે બંધ બેસે એ માટે ઘણી બધી મથામણ જેમ દરેક બીજા શહેરોમાં ચાલે છે એમ રાજકોટમાં પણ ચાલે છે અને ચોક્કસ જ્ઞાતિઓનું જ વર્ચસ્વ ન રહે એ માટે ઇતર સમાજો પણ એટલા જ પ્રયત્નશીલ છે. એટલે આ રીતે જોઈએ તો જ્ઞાતિનું જે ફેક્ટર છે એ અત્યારે પણ સારી રીતે અત્યારે કાર્યરત બની ગયું છે અને મેં કહ્યું એમ હજી સુધી રાજે શક્યતા છે કે આજે રાત સુધીમાં કોંગ્રેસ અને ભાજપ બંનેને ઉમેદવારો ફરજિયાતપણે જાહેર કરવા પડશે કારણ કે આવતીકાલ તો છેલ્લો દિવસ છે નામાંકન પત્ર ભરવા માટેનો. એટલે મેં કહ્યું એમ આવતીકાલે સવારે 9 વાગે ભાજપ વિજય વિશ્વાસ સંમેલન કરશે અને મેં અગાઉ પણ કહ્યું છે એમ કે પ્રચારમાં તો ભાજપને કોઈ પહોંચી ન શકે એટલે એ વિજય વિશ્વાસ સંમેલન કરીને પછી સાગમટે એના 72 ઉમેદવારો ફોર્મ ભરવા જશે એવું અત્યારે અખબારી માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવામાં આવી રહ્યું છે. બિલકુલ. અને સાથે રાજુલભાઈ એમ કહેવાય ને રાજકોટમાં તો આ વખતે રાફડો ફાટ્યો ને ટિકિટ માટેનો એ પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાએ તેમના પુત્ર માટે ટિકિટ માંગી, ગોવિંદભાઈ પટેલે માંગી, કોર્પોરેટર વિનુભાઈ ધવાએ માંગી, નીતિનભાઈ રામાણી, પોપટ ટોળિયા સહિત દાનાભાઈ કુબસિયા આ તમામે પોતપોતાના પુત્ર માટે અત્યારે તો ટિકિટ માગી હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે. અને સાથે રાજુલભાઈ એક બાબત એવી પણ છે કે જે પ્રમાણે આંતરિક અસંતોષની જે પરિસ્થિતિ, આંતરિક જે વાદ વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને ભારતીય જનતા પાર્ટી એક પોસ્ટર જે જાહેર કર્યું હતું, એટલે ભારતીય જનતા પાર્ટીએ જ કર્યું છે કે અન્ય કોઈએ કર્યું છે અત્યારે પણ ક્યાંક સવાલ છે કે વાદ વિવાદ નહીં પરંતુ માધવ દવે અમે તમારી સાથે છીએ, તમે તમારી અધ્યક્ષતામાં અત્યારે તો ચૂંટણી લડીશું એ પ્રકારના પોસ્ટર અત્યારે તો વાયરલ થયા છે રાજકોટમાં. આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? આ પોસ્ટર જે રાજકોટમાં વાયરલ થયેલા એનો અર્થ એ પણ થાય કે આ ડેમેજ કંટ્રોલ કરવાની એક બાબત છે અને એ ભાજપના જે વર્ગે આ ડેમેજ કંટ્રોલ કરવાની કવાયત હાથ ધરેલી. પણ યજ્ઞભાઈ આ વખતે પરિસ્થિતિ એવી છે કે 11 તારીખે ફોર્મ પાછા ખેંચાશે, 11 તારીખે નામાંકન પત્ર ભરાશે અને 13મીએ ફોર્મ પાછા ખેંચાશે એટલે પછી મતદાન માટે 12 જ દિવસ રહે છે. 12 દિવસમાં હજારો લોકોને સમજાવવા ટિકિટના જે દાવેદારો હોય એ અનેક લોકોને સમજાવવા એ ભાજપ માટે થોડુંક મુશ્કેલ બનવાનું છે. ડેમેજ કંટ્રોલ કઈ રીતે કરવું એ ભાજપે અત્યારથી જ હું માનું છું કે એ લોકોએ તૈયારી તો કરી જશે પણ જે રીતે આ બધી ટિકિટની માથાપચ્ચી ચાલી રહી છે એ જોતા ડેમેજ કંટ્રોલ કરવાનો અત્યારે જ એની પાસે એની નેતાગીરી પાસે અત્યારે સમય નથી. હવે પછીના 10 દિવસમાં ડેમેજ કંટ્રોલ કઈ રીતે એ કરી શકે છે એના ઉપર ઘણો બધો આધાર રહેશે. પણ આપણે કહ્યું એમ અનેક ભૂતપૂર્વ કોર્પોરેટરોએ, ધારાસભ્યોએ
અને વર્તમાન હોદ્દેદારોએ સુદ્ધા પોતાના પરિવાર માટે એના માટે ટિકિટો માંગી છે અને દરેક વોર્ડમાં જ્ઞાતિગત સમીકરણો બદલાયા છે એટલા માટે કે 27% ઓબીસી બેઠકો જાહેર થઈ છે. એ જોતા કઈ રીતે હવે બંને રાજકીય પક્ષો પોતાના રાજકીય સ્વરૂપતા ગોઠવે છે એ જોવું અત્યારે બહુ જ મહત્વનું બની ગયું છે. રાજુલભાઈ, રાજકોટની સાથે જામનગરની પણ ક્યાંક એ જ પ્રકારની પરિસ્થિતિ અત્યારે તો જોવા મળી રહી છે અને બંને જગ્યાએ મેયરને લઈને ક્યાંક જે સવાલ હતો, મેયરની કામગીરીને લઈને સવાલ હતો, તેમાં અત્યારે તો કોણ ધારાસભ્ય અત્યારે તો કોર્પોરેશન ચલાવે છે કે મેયર ચલાવે છે, એક એવા પણ અત્યારે તો સવાલ જોવા મળ્યા હતા. તો જામનગરમાં પણ અત્યારે તો કોકડું ગૂંચવાયું છે, તેને લઈને પણ શું કહેશો આપ? રાજકોટમાં જે છેલ્લી ટર્મના મહિલા મેયર હતા એની ઉપર છેલ્લે આક્ષેપો થયેલા અને એ મહિલા મેયરે જતા એમ પણ કહેલું કે પક્ષના જ કેટલાક લોકોએ મારી સામે આક્ષેપો કર્યા છે અને મને કનડવામાં બાકી નથી રહી, તો આ વાત હું યથા સમયે પક્ષના મોવડી મંડળને કરીશ, એવો એમનો વિડીયો જાહેર થયેલો છે. જામનગરની વાત કરીએ તો જામનગરમાં એક વાત એવી પણ આવી છે કે કેટલાક ગુજસી તોકમાં ગયેલા કેટલાક ગુનેગારોને પણ ટિકિટ આપવામાં આવી છે અને એક ઉમેદવારને તો પોલીસ રક્ષણ નીચે ફોર્મ ભરવા જવું પડ્યું છે. જામનગરની પરિસ્થિતિ પણ આવી જ છે, પણ જામનગરમાં રાજકોટ અને બીજા મહાનગરોની સરખામણીએ બેઠકોની સંખ્યા ઓછી છે એટલે જામનગર અને ભાવનગર એ બંને કોઈ રીતે મેનેજેબલ થઈ શકે એમ છે, જ્યારે બાકીના જે 4 મહાનગરો છે અને મોરબી, સુરેન્દ્રનગર, વાપી, જ્યાં પોરબંદર, જ્યાં નવી કોર્પોરેશનો સ્થપાઈ છે ત્યાં પણ પરિસ્થિતિ થોડી પ્રવાહી તો છે જ, પણ એ કોઈ રીતે કદાચ મેનેજ થઈ શકશે. જામનગરની પરિસ્થિતિ જેમ તમે કહ્યું એમ જામનગરમાં પણ બંને પક્ષોની અંદર આંતરિક કલહ વધારે છે. કોંગ્રેસે ત્યાં ઉમેદવારોની જાહેરાત લગભગ હું માનું છું કે 50% ઉમેદવારો કોંગ્રેસે જામનગરમાં જાહેર કરી દીધા છે અને ભાજપ આજે ઉમેદવારો જાહેર કરશે અને કોંગ્રેસના મેં નેતાઓને પૂછ્યું, ભાજપના નેતાઓ સાથે પણ વાત થઈ, એ લોકો કહે છે કે અમે આજે તો રાત સુધીમાં જાહેર કરવા જ પડશે. એટલે આપણે લેટ અસ સી, આવતીકાલે આજે રાત સુધીમાં તો બધું જાહેર કરવું પડશે. અને યજ્ઞભાઈ, આવતીકાલે પરિસ્થિતિ એ થશે કે આખા ગુજરાતની અંદર લગભગ 40 થી 50,000 લોકો ઉમેદવારી ફોર્મ ભરશે, કારણ કે 10,000 થી થોડીક ઓછી બેઠકો છે અને દરેક બેઠકો ઉપર સત્તાવાર ઉમેદવારો, ડમી, અપક્ષ એમ બધા ગણો એટલે આવતીકાલે ઓછામાં ઓછા 40 થી 50,000 લોકો આખા ગુજરાતમાં નામાંકન પત્ર દાખલ કરશે અને સરકારી તંત્રની આવતીકાલે ખરી કસોટી થવાની છે. બિલકુલ સાચી વાત છે અને એ જ પ્રમાણેની પરિસ્થિતિ છે. રાજુલભાઈ, હજુ એક સવાલ આપણે સુરેન્દ્રનગરમાં રાજુ કરપડાને આ વખતે પણ જે ટિકિટ અત્યારે તો આપવામાં આવી છે, કન્ફર્મ બાબત પણ અત્યારે જોવા મળી રહી છે, તો શું તેના કારણે પણ અત્યારે રાજકારણ થોડું ઘણું ગરમાશે? કારણ કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં હતા, પછી જે પ્રમાણે ખેડૂતની જે સભા થઈ, પછી જે પાછા ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, શું એ ફેક્ટર થોડું ઘણું કામ કરશે ખરી? હવે રાજુ કરપડા થોડાક સમય પહેલા જ ભાજપમાં ભેળા અને જયારે આપમાંથી રાજીનામું થોડા સમય પહેલા જ આપ્યું, જયારે એમણે આપમાંથી રાજીનામું આપ્યું ત્યારે આપના નેતાઓ અને રાજુ કરપડા વચ્ચે નિવેદનબાજી પણ અખબારોમાં થયેલી. હવે થોડા દિવસો પહેલા જ એ ભાજપમાં જોડાયા અને ભાજપની જે કેટલીક ખાસિયતો છે કે પેરાશૂટ ઉમેદવારો ઉતારવા, એમાંના એક રાજુ કરપડા છે. બીજા ઉમેદવારો પણ ભાજપે પેરાશૂટ ઉતાર્યા જ છે, નથી ઉતાર્યા એવું પણ નથી. આપણા ભાજપના મિત્રો જાણે છે, આપણે એની ચર્ચા અત્યારે નથી કરતા, પણ આ પેરાશૂટ ઉમેદવાર ભાજપે ઉતાર્યા છે રાજુ કરપડાને સુરેન્દ્રનગર જિલ્લામાં. હવે અત્યારે પરિસ્થિતિ એ જ થશે કે જે ભાજપના પાયાના અને નિષ્ઠાવાન કાર્યકરો છે એને તો મનમાં એમ થવાનું જ છે કે જો અમે આટલા બધા વર્ષો સુધી મહેનત કરી હોય ને અમારી પાસે પેરાશૂટ ઉમેદવારો આવે તો પછી અમારે કામ કેટલું કરવું, આ પ્રશ્ન આવવાનો જ છે. અને મેં અગાઉ કહ્યું એમ ડેમેજ કંટ્રોલ માટે આ વખતે દિવસો ઘણા ઓછા છે. 10 જ દિવસમાં ડેમેજ કંટ્રોલ બધા જ રાજકીય પક્ષોએ કરવાનો છે. બિલકુલ સાચી વાત છે અને એ જ સવાલ છે, આ 12 દિવસમાં પ્રસાર કરશે કે ડેમેજ કંટ્રોલ કરશે, તે એક સૌથી મોટો સવાલ છે. રાજેશભાઈ, ભારતીય જનતા પાર્ટીનું તો ચલો કોકડું ગૂંચવાયેલું છે, કોંગ્રેસનું ક્યાં કોકડું ગૂંચવાયેલું છે આ વખતે? અને એમના દ્વારા પણ આ વખતે કોઈ લિસ્ટ નથી જાહેર કરવામાં આવી, એ પણ ફોન ઉપર જ અત્યારે તો જે બધાને કહેતા હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી છે. શું કહેશો આપ કોંગ્રેસને લઈને? પણ એટલે કોંગ્રેસમાં પરંપરા રહી છે, એટલે જ મેં ભાજપના સવાલમાં કોંગ્રેસનો તુલનાત્મક વાત એટલા માટે કરી કે કોંગ્રેસમાં આ પરંપરા રહી છે. એ લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, અને છેલ્લે નેતાઓ જે છે એ બધાને મેન્ડેટ ફોન ઉપર કહી
અને મોબાઈલ સ્વિચ ઓફ કરી અને ગાયબ થઈ જાય. આ સ્થિતિ કોંગ્રેસમાં કાયમથી થાય છે. અને કાલે તમે જોજો જ્યારે જેવી ચૂંટણીઓની ટિકિટો જાહેર થશે, ખાસ અમદાવાદ શહેરની અંદર શૈલેષ પરમાર, જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ અને સામે કોંગ્રેસનું જે ભરત સોલંકી વાળું ગ્રુપ, આ બધા ગ્રુપની અંદર ખેંચતાણ થાય છે. અને એ કઈ જગ્યાએ ખેંચતાણ થાય છે કે અમદાવાદમાં જે સીટ ઉપર કોંગ્રેસ મજબૂત હોય કે જીતી શકે, ગઈ વખતે જે 25 સીટો લાયા હતા, બીજી જે સીટો ઉપર બીજા ક્રમાંકે રહ્યા હોય એવી સીટોની ખાસ માથાકૂટ છે, જે શહેરી વિસ્તારની સીટો છે કોટના દરવાજાની અંદર. બાકી ઘાટલોડિયા, થલતેજ, બોડકદેવ, આ બધા જે વિસ્તાર છે એની અંદર સામેથી શોધી પાર્ટીએ જે છે એ મેન્ડેટ આપવા પડે એ પરિસ્થિતિ છે. કારણ કે ત્યાં ડિપોઝિટ બચાવી એ કોંગ્રેસ માટે ચેલેન્જ છે. એટલે આજ એમાં ખાસ કરીને ગઈ વખતે તમે જુઓ તો 25 માંથી 12 ઉમેદવાર મુસ્લિમ જીતેલા છે કોંગ્રેસમાંથી. MIM ના 7 ઉમેદવાર છે. એટલે ટોટલ જે વિપક્ષ છે એમાં 19 ઉમેદવાર મુસ્લિમ વિસ્તાર. આ વખતે જે કેટલાક જીઓગ્રાફી બદલાતી જાય છે અને આ 27% ઓબીસી આનંદ આવ્યું છે, એના પછી ભાજપ કોંગ્રેસ બંનેમાં એવું થયું છે કે સામાન્ય સીટ ઉપર પણ ઓબીસી ઉમેદવારને જાહેર કર્યા હોય ત્યાં અસંતોષ છે કે ભાઈ તમે 27% કોટામાં તો ઉમેદવાર આપો જ છો ને પાછી સામાન્ય સીટ છે એના ઉપર પણ તમે ઓબીસી ઉમેદવારને ટિકિટ આપો તો જનરલ વર્ગના જે લોકો છે એમનું પ્રતિનિધિત્વ ક્યાંક ને ક્યાંક પાર્ટી નકારે છે. આ એક બહુ મોટો ઇસ્યુ જે છે ઉભો થયો છે. અને એના કારણે શું, દાખલા તરીકે હું ઘાટલોડિયા વોર્ડનું જ ઉદાહરણ આપું. ઘાટલોડિયા વોર્ડની અંદર મેક્સિમમ જે વસ્તી છે એ પટેલોની છે અને ત્યાં 27% ઓબીસી અનામતમાં 2 બેઠકો એવી છે કે જે ઓબીસી માં આપવી પડે. એના કારણે શું થાય કે મતદાર પટેલ કોમ્યુનિટીના વધારો હોય ને એમનો પ્રતિનિધિ આવે ઓબીસી કોમ્યુનિટીનો હોય. એટલે જે લોકોની ટિકિટ કપાઈ આ 27% અનામતના કારણે, એ તો કપાઈ. અને કેટલીક બેઠકો એવી છે કે વિનિંગ કોમ્બિનેશનની અંદર જનરલ કેટેગરીના ઉમેદવાર કરતા ઓબીસીને આપવી વધારે જરૂરી લાગે છે, એટલે ત્યાં પણ અપાઈ. એટલે આ 27% કેપ જે છે ટિકિટ વેચણી અંદર લગભગ 35-40% સુધી ક્યાંક પહોંચી જાય છે. એના કારણેનો એક અસંતોષ છે ને, એ પણ બહુ મોટી ચેલેન્જ છે કોંગ્રેસ અને ભાજપ બંને માટે. ત્રીજી વસ્તુ એ છે કે કોંગ્રેસને પહેલું લિસ્ટ બહુ વહેલું જાહેર કરી દીધું હતું, જે આની અંદર કોઈ ઝઘડા ના હોય. એટલે એ આ જ બધા વિસ્તારોનું હતું, ઘાટલોડિયા છે, બોડકદેવ છે, થલતેજ છે, કે જ્યાં ટિકિટ મેળવવા માટે કેટલીક જગ્યા તો એવી હતી કે જેટલી સીટ છે એના કરતા ઓછી દાવેદારી હતી. પછી ઘેરથી બોલાવી જે છે એમને ફોર્મ ભરાવડાયા છે પાર્ટીએ. એટલે એવું લિસ્ટ પહેલા જાહેર થઈ ગયું હતું. હવે જે કસમકસની છે, કાં તો ધારાસભ્યો, ત્યાં આગળ શું છે સંગઠન કરતા ધારાસભ્યોની જીત વધારે ચાલતી હોય છે અને એના કારણે એ જે ગ્રુપિઝમ છે એ ગ્રુપિઝમ જે કોંગ્રેસને કાયમ માટે નડે છે કે ભાઈ બાપુનગર, નિકોલ એ બાજુ જાઓ તો હિંમતસિંહ પટેલનું ગ્રુપ જે છે એ ચાલે, પેલી બાજુ તમે શાહ આલમ ને એ બધા વિસ્તારમાં જાઓ તો શહેજાદ ખાન પઠાણ ને એ લોકો, એમની ઇમરાન ખેડાવાલા ને એ લોકો પોતાની ગ્યાસુદ્દીન શેખ ને એ બધા નેતાઓ પોતાની તરફ પોતાના ઉમેદવારોને તાણવાની કોશિશ કરે ને એના કારણે કોંગ્રેસની અંદર આ કાયમી રહ્યું છે કે પછી કોંગ્રેસ કાર્યાલયના કાચ તૂટે ને કોંગ્રેસ કાર્ય ઉપર કાળા કૂચડા લોકો ફેરવી દે. અને આશ્ચર્યજનક વાત એ હોય કે એ થયા પછી નેતાઓએ એનું જે કંટ્રોલ કરવાનું હોય એના બદલે મોબાઈલ સ્વિચ ઓફ થઈ જાય અને જાણે કોઈ રણીધણીત નથી પાર્ટીનું. 2-3 દિવસ સુધી જીપીસીસી ની ઓફિસમાં ફરકે ને કોઈ મોટા નેતાઓ. આ જે પરિસ્થિતિ છે, જેમ રાજુલભાઈએ કીધું એમ આ વખતે સૌથી ઓછા સમયની અંદર ચૂંટણી છે. તમે વિચારો કે 13મી તારીખ અને 26 તારીખ, એમાં પાછળના 48 કલાક કાઢી નાખો જે ચૂંટણી પ્રચાર બંધ થવાના પછીના છે, તો લોકસંપર્ક કરવા માટે માંડ 10 દિવસ મળે. એમાંય કાલે ટિકિટ મળશે એટલે લીગલ સેલ સાથે બેસીને ઉમેદવારી પત્ર ભરવાનું ને એ બધામાં આખો એક દિવસ જતો રહે. એના પછી તમારા વોર્ડના સંગઠનની સાથે ચૂંટણીના કાર્યક્રમ ગોઠવવો, એના રાઉન્ડ ગોઠવવા 1-2 દિવસે મેનેજમેન્ટની અંદર જતા રહેતા હોય. એટલે આમ જોવા જશો ને તો લગભગ 1 અઠવાડિયું પૂરું મળે કે જે લોક સંપર્ક જ માત્ર ઉમેદવાર જે હાથ જોડીને લોકોને મળવાનું છે એ કામ કરી શકે. એની આગળ પાછળનું જે મેનેજમેન્ટ છે એ કરવામાં સમય જવાના છે. પાર્ટી જે છે, પાર્ટીના નેતાઓએ જે કામ કરવાનું છે એ આ જ કામ છે કે ભાઈ અસંતોષ છે અને કેવી રીતે ખાળી શકાય અને ચૂંટણીમાં સ્મૂથલી
તમે પ્રચારમાં ક્યારે નીકળે, કારણ કે કાલથી મીડિયાની હેડલાઇન બનવા માંડશે જ્યાં જ્યાં અસંતોષ થયો હશે ત્યાંનું. એટલે આ બધી જ કવાયત જે છે એના માટે સમય બહુ જ ઓછો છે આ વખતની ચૂંટણીમાં, એવું લાગે. બિલકુલ સાચી વાત છે. તો હવે જોવાનું રહ્યું કે હવે આગામી સમયમાં હવે કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે ને કઈ રીતે ડેમેજ કંટ્રોલ પણ અત્યારે તો જે કરવામાં આવશે. રાજેશભાઈ, રાજુલભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ બનાવશે. નમસ્કાર.